તો રાજકોટમાં ખાનગી હોસ્પિટલ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। ફાયરિંગ કરવામાં આવતા અફરાતફરી મચી હતી। રાજકોટ ખાનગી હોસ્પિટલ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। મંગળા રોડ પર આવેલા પ્રગતિ હોસ્પિટલ પર ફાયરિંગ કરવામાં આવ્યું। ડોક્ટર અમિત હાપાણીની હોસ્પિટલ પર ફાયરિંગ કરવામાં આવતા અફરાતફરી સર્જાઈ હતી। મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી હતી। હોસ્પિટલ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। રાજકોટની આ ખાનગી હોસ્પિટલ પર ફાયરિંગ કરવામાં આવતા અફરાતફરી સર્જાઈ હતી। પાણીની ટાંકી અને ગાડીના કાચમાં ફાયરિંગના નિશાન જોવા મળ્યા હતા। મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ પર ફાયરિંગ કરવામાં આવ્યું। ડોક્ટર અમિત હાપાણીની હોસ્પિટલ પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી હતી। મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટના સામે આવી છે। તો હોસ્પિટલ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। રાજકોટની પ્રગતિ હોસ્પિટલ, આ ખાનગી હોસ્પિટલ પર મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી હતી। તો મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ડોક્ટર અમિત હાપાણીની હોસ્પિટલ પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી હતી। મોડી રાતની આ ઘટના સામે આવી છે। મોડી રાત્રે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। હોસ્પિટલમાં રહેલા લોકોના પણ જીવ અદ્ધર થયા હતા। હોસ્પિટલ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી હતી। તો પાણીની ટાંકી અને ગાડીના કાચના ફાયરિંગના પણ નિશાન જોવા મળ્યા હતા। તો સંવાદદાતા ધ્રુવ કુંડેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। જી ધ્રુવ, આજે સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં ખાનગી હોસ્પિટલ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, હાલ શું છે પરિસ્થિતિ? ચોક્કસથી રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એક વખત કથળી હોય તે પ્રકાર જે સ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટમાં ખુલ્લેઆમ ગેંગવોરની જે ઘટના છે તે સામે આવી છે। પોલીસની આબરૂના લીરેલીરા ઉડિયા હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે જૂની અદાવત અને લઈને જે કહી શકાય કે 8 થી વધુ જે રાઉન્ડ જે ફાયરિંગના થયા હતા। પ્રગતિ હોસ્પિટલના પટાંગણમાં મુસ્લિમ પરિવાર બેઠો હતો અને તેની પાસ કહી શકાય કે 8 થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની જે ઘટના છે તે સામે આવી છે। સમગ્ર ઘટના નજરે જોનાર રૂબીના જુણેજાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે પેંડા ગેંગના સદસ્યોએ રાત્રિ બાઇક અને કારમાં આવ્યા હતા અને અચાનકથી તેઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું। અમે બેઠા હતા ત્યારે એકાએક તેઓએ હુમલો કર્યો હતો। અગાઉ પણ ફાયરિંગની ઘટના છે તે સામે આવી હતી। ઘટના સ્થળેથી પોલીસે ખાલી કારતૂસ પણ કબજે કરી છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। ચોક્કસથી ખૂબ જ ગંભીર ઘટના છે તે સામે આવી છે અને આ પ્રકારની ઘટનાને ક્યાંક ને ક્યાંક વધુ વેગ ન મળે તેના માટે પોલીસ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક હાલ પ્રયત્નશીલ તો દેખાઈ રહી છે, પણ કાયદાની જે કથળતી સ્થિતિ ઉપર પણ હાલ અત્યારે ચર્ચા થઈ રહી છે કે ખરા અર્થમાં રાજકોટમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહ્યો છે કે નથી રહ્યો। કારણ કે પોલીસની જો જે ધાક જે પ્રકારની રહેવી જોઈએ તે ધાક અત્યારે દેખાઈ નથી રહી અને તેની જે દ્રશ્યો છે તે અવારનવાર ક્યાંક ને ક્યાંક મીડિયા સમક્ષ આવી ચૂક્યા છે અને દર્શકો લોકોએ પણ જોયા છે। કારણ કે દિવાળીની વાત કરવામાં આવે તો દિવાળીમાં જ જે કહી શકાય કે જે હત્યાના જે બનાવો જે સિલસિલો છે તે શરૂ થયો હતો અને ખાસ હવે જે ગેંગવોર જેવી સ્થિતિ ફરી એક વખત ક્યાંક સક્રિય થઈ છે। આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। હવે પોલીસ ઉપર પણ એક પડકાર દેખાઈ રહ્યો છે કે પોલીસ ખરા અર્થમાં આવા જે ગેંગ ફરી એક વખત જે સક્રિય થયા છે તેના ડામી શકે છે કે કેમ, આ એક મોટો સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રકારે આ મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હાલ પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય અને પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે।